બોલો સદગુરુ દેવની જય. જીવન છે ને આપણું જીવન એક સંગ્રામ છે. આપણું જીવન છે એ એક પથ છે. તો આપણે આપણા પ્રારબ્ધ પ્રમાણે કુદરત મહારાજે આપણને મનુષ્યનો દેહ આપ્યો અને આપણા પ્રારબ્ધ પ્રમાણે એ પ્રમાણે આપણે સુખ દુઃખ ભોગવવાના. પણ જેમ આપણે કોઈ રસ્તા ઉપર જતા હોય તો ક્યારેક ક્યારેક ડ્રાઈવરજન આવે, ક્યારેક ન સારો રોડ આવે તો એમ સમજી કે હવે આ કાંઈ બહુ સારો રોડ નથી, હવે આપણે નથી જવું, આઈને ગાડી ઊભી રાખી દો ને, તો આપણે ધારેલું મુકામ કે ધારેલું જે મંજિલ છે એ આવે ન આવે. એમ જીવન પંથ ઉપર આપણે મુસાફર રૂપે મુસાફરી કરી રહ્યા છીએ. એમાં જીવનની અંદર અમુક એવા સંકટ સમય આવે, એમાં આપણે થાકી જઈએ, હારી જઈએ, કંટાળી જઈએ, તો આપણે જે ધારેલું મુકામ છે એ આવવાનો સંભવ નથી. અને અમુક સંકટ, અમુક દુઃખ એ એવા છે કે કદાચ કોઈને કહીએ તો એ માને પણ નહીં, જે આપણે એક જ જાણીએ. અમુક જીવનની અંદર એવા સંકટ આવી જાય કે તમે બરાબર સત્યના રાહ ઉપર ચાલો છો, ધર્મ કરતા હાણ આવે તો હિંમત હારીને જાવે, સાધુ એવા નર છે એ અમને ભાવે. બરાબર તમે સત્ય છો. દાખલા તરીકે એક રસ્તા ઉપર તમે જઈ રહ્યા છો, તમારી સાથમાં કોઈ છે નહીં, તમારો કોઈ વાંક નથી, તમે બરાબર સાઈડ ઉપર ચાલી રહ્યા છો ને પાછળથી કોઈ પીધેલો ડ્રાઈવર હોય ને એની પાસે ગાડી હોય ને તમને ભટકાડીને વયા જાય, તો એમાં તમારો શું વાંક? કાંઈ વાંક નહીં. પછી રસ્તામાં કોઈને ખબર પડે, દયા આવે, દવાખાને લઈ જાય ને તમે બેભાન થયા હોય તો એમાંથી આપણે જાગૃત થાય ને પછી આપણે ઘરે કોન્ટેક્ટ કરે તો ઘરના સભ્યો આવે. હવે ઘરના સભ્યો આવે એ તમને વઢવા માંડે, એ તમને ખીજાવા માંડે કે આવું તારે બીજી ત્રીજી વખત થયું. હાલવામાં ધ્યાન રાખતો હોય તો કાં તું સાઈડમાં નહીં હાલતો હોય. હવે એ વાતને તમે સાબિત કઈ રીતે કરી શકો કે ભાઈ હું સત્ય જ છું? એ વાતને તમે કઈ રીતે સાબિત કરી આપો કે તમે સત્ય હતા, તમારો આમાં કોઈ વાંક જ નથી? એ સત્ય ન થઈ શકે. એ તો વઢે સાંભળી જ લેવાનું રે ને લાગ્યું એ ભોગવી લેવાનું, એમાં કાંઈ ન થાય, એમાં કાંઈ ન થાય. પણ કદાચ તમે સત્યના રસ્તા ઉપર ચાલો છો, એ વાત ન તમારા કુટુંબીજનો સ્વીકારે કે ન તમારો પરિવાર સ્વીકારે, કદાચ કોઈ ન સ્વીકારે, પણ આજ નહીં તો કાલે, કાલે નહીં તો 5 દિવસ પછી, નહીં તો 10 દિવસ પછી, પણ સત્ય હશે ને એનો જ વિજય થાય. સત્ય હશે એનો જ વિજય થાય. કદાચ કોઈ ન માને તો કાંઈ નહીં, પણ આપણે તુલસીદાસ મહારાજની એક સાખી, જ્યારે જીવન પંથ ઉપર આપણે પંથ કાપી રહીને આવી અમુક મુશ્કેલીઓ, સંકટ ઊભા થાય, ત્યારે તુલસીદાસ મહારાજની એક જ સાખી આપને ટેકારૂપ છે કે કોઈ કદાચ ન માને, કોઈ કદાચ ન સ્વીકારે તો કાંઈ નહીં, પણ રામ જરૂખે બેઠકર સબકા મજરા લેત હૈ, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દેત હૈ. કોઈને ન ખબર હોય તો કાંઈ નહીં, ઈશ્વરને ખબર છે તો કેટલામાં છો ને કેટલામાં નથી. અને જગતની સામે કદાચ આપણે સાચા દેખાવાની કોશિશ કરીએ અને કદાચ ચાલો આખું જગત તમને સાચું કહે
તો એમાંથી તમને કાંઈ ફાયદો નથી થઈ જવાનો. બહુ તો માન મળે, મોટાઈ મળે, પ્રતિષ્ઠા મળે, પણ એથી બીજો શું લાભ? એથી બીજો શું લાભ? એક નામ એટલે સર્વવ્યાપક ઈશ્વર કે જેને કાયદા ઘડ્યા છે, એક એને ખબર છે કે તું સાચો છો, અને એક ગુરુને ખબર છે, એક ગુરુને ખબર છે. પણ કદાચ નિર્ગુણમાંથી સગુણ બ્રહ્મ થઈને આવે ને, તો એની અમુક એવી લીલાઓ હોય છે, ત્યારે આપણને એમ થાય કે આ ગુરુને નથી ખબર. ત્યારે આપણને એમ થાય આ હળી ગુરુને ખબર નથી. રામને નો ખબર હોવી જોઈએ સીતાજીને કોણ લઈ ગયું છે, તો કેમ બધાય પૂછે સીતે કહા હૈ, સીતે કહા હૈ, સીતે કહા હૈ? એને ન ખબર હોવી જોઈએ? આ એક નરલીલા છે. કદાચ હાલો આપણે એવું માનીએ કે કદાચ સગુણ બ્રહ્મ, પણ નિર્ગુણ બ્રહ્મને તો ખબર જ છે. જેને કાયદો ઘડ્યો છે ને એને ખબર છે ઈ એનું ફળ આપશે, આપશે અને આપશે. બાકી અમુક લીલા એવી પણ છે કે એમાં એને ખ્યાલ આવી જાય છે. માતંગ ઋષિના આશ્રમ ઉપર મયંક અને મક્ષિકા બંને રહેતા હતા. ગુરુ મહારાજ તીર્થયાત્રા કરવાને માટે નીકળ્યા. કંઈક અમુક સમય તીર્થયાત્રા કરીને પાછા આશ્રમમાં આવ્યા અને આશ્રમમાં પગ મૂક્યો. તેને ખબર પડી ગઈ કે મારા આશ્રમમાં ગમે એ અનાચાર થાય છે, મારા આશ્રમમાં ગમે એ અનાચાર થઈ ગયો છે. એટલે તરત જે કાંઈ મયંક અને મક્ષિકાએ ભૂલ કરી હતી એના માટે ગુરુ મહારાજ એને દંડ આપ્યો, એને શ્રાપ આપ્યો. પણ જો કે ગુરુનો શ્રાપ, ગુરુનો દંડ એ પણ વિશ્વ વંદનીય બન્યો. અને એનો બીજો જે અવતાર એને આપણે બધાએ ઓળખીએ છીએ, એને ઈ જેસલ અને તોરલ. એનો જે બીજો અવતાર એને આખું જગત ઓળખે છે, ઈ જેસલ ને તોરલ. પણ ટૂંકમાં જે મોટા પુરુષો છે એ ખાસ કરીને દોષને દંડ તો આપે જ છે, અને આપવો જોઈએ, અને આપવો જ જોઈએ. બહારના અમુક અમુક દેશ એવા છે કે જ્યાં સોનાના શોરૂમમાં લોક જ નથી કરતા, રાતે ખુલ્લા હોય. પણ એ દેશના કાયદા એવા છે કે ખબર પડી ગઈ કે આને ચોરી કરી એટલે કાં હાથ કાપી લે, કાં ફાંસીની સજા દઈ દે. એ બીજાએ જોયું હોય એ કોઈ દી ચોરી કરે? એ કોઈ દી કરે? દોષને ખરેખર દંડ આપવો જોઈએ, નીતિ છે, એ એક નીતિ છે. તમે દોષને દંડ ન આપો તો એનો દોષ વધે. એને આજે 5,000ની ચોરી કરી છે ને તમે જવા દો એટલે આવતીકાલે 10,000ની કરશે. વાનર છે એ ગુલાટ ભૂલે? ના ભૂલે. ને દોષિતને દંડ આપવો જોઈએ. અને આપણા દેશમાં એ બંધ જ નથી થતું, કારણ કે એને ખબર છે કે બહુ થાય થોડોક ટાઈમ જેલમાં જવું પડશે, પાછા હતા એવા ને એવા. શું કામ? કે દોષને દંડ નથી અપાતો. મોટા પુરુષો, મહાન વિભૂતિઓ, એના જીવનની અંદર ઊંડું તમે ડોંકિયું કરીને જુઓ તો તમને ખ્યાલ આવશે એને 2 વસ્તુ કરી છે: સત્યનું મંડન અને અસત્યનું ખંડન. આ 2 વસ્તુ કરી હશે, તમે નજર કરજો. સત્યનું મંડન, અસત્યનું ખંડન. આ 2 જ વસ્તુ. અને કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલ્યા છે, આ કોઈ આપણો ઘરનો મત નહીં, કે સગુણ બ્રહ્મ નિર્ગુણમાંથી શું કામ અવતરે છે? કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવમી યુગે યુગે. અધર્મનું ખંડન અને ધર્મનું મંડન, સાધુ પુરુષોનું રક્ષણ અને દૈત્ય દુષ્ટ પુરુષોના વિનાશને માટે ભગવાન કે હું નિર્ગુણમાંથી સગુણ થઈને યુગે યુગે આવું છું. આ જ પરમાત્માનું કર્તવ્ય છે. સત્યનું મંડન ને અસત્યનું ખંડન પરમાત્માનું આ જ કર્તવ્ય છે. પણ અમુક અમુક ભાવનાઓને વશ થઈને ઘણી વખત મોટા પુરુષોને ક્યારેક ક્યારેક અસત્યને થોડુંક મંડવું પડે છે. જ્યારે ભીષ્મ પિતા બાણસૈયા ઉપર સૂતા હતા, શરીરમાંથી રુધિર વહેતું હતું, વેદનાનો કોઈ પાર નહોતો. એ વખતે કૃષ્ણ, પાંડવો, દ્રૌપદી ભીષ્મ પિતાને મળવાને માટે જાય છે. ત્યારે ભીષ્મ પિતાએ પાંડવોને અને દ્રૌપદીને ધર્મ વિશેની, સત્ય અસત્ય વિશેની થોડી ઘણી ધર્મ ચર્ચા કરે છે. તે જરાક ક્રોધમાં આવી અને દ્રૌપદી ભીષ્મ પિતાની પાસે જઈને પૂછે છે, પ્રભુ તમને અત્યારે આટલું બધું જ્ઞાન થઈ ગયું છે? જેથી મારું ચીરહરણ થતું હતું, જેથી એક સ્ત્રીની લાજ જતી હતી, ત્યારે એ અટકાવવાને માટે તમે સર્વસમર્થ હતા. તમે દુશાસન અને દુર્યોધનના ઉપરી હતા. તેથી આ તમારું જ્ઞાન ક્યાં વહી ગયું હતું? અત્યારે જે તમે અમને જ્ઞાન આપો છો સત્ય અને અસત્ય વિશે, તો તમે મોટા પુરુષ છો, તમારે અસત્યનું ખંડન કરવું જોઈતું હતું. તેથી તમે ખંડન ન કર્યું ને સર્વ સમર્થ હોવા છતાં બેઠા બેઠા જોયા કર્યા. તેથી તમારું જ્ઞાન ક્યાં વહી ગયું હતું? તેથી ભીષ્મ પિતાએ જવાબ આપ્યો કે એમાં એવું હતું કે દુષ્ટ દુરાચારી દુર્યોધનનો મેં સાથ આપ્યો, એક મારાથી પાપ થયું. અને બીજું કે દુરાચારી દુષ્ટ પાપીનું અન્ન છે ને એ મારા પેટમાં હતું, એટલે તે મને સત્ય હુજ્યું નહીં, એટલે મને સત્ય સૂજ્યું નહીં. મને ખબર છે અત્યારે, ત્યારે નહોતી ખબર. અત્યારે અર્જુનના બાણથી ઈ અન્નનું જે લોહી બન્યું હતું, ઈ લોહી અર્જુનના બાણ દ્વારા શરીરમાંથી નીકળી ગયું, એટલે હવે સમજાય છે કે મેં ખોટું કર્યું. એટલે હવે સમજાય છે કે મેં ખોટું કર્યું. ભીષ્મ પિતા બાણસૈયા ઉપર એમનેમ નહોતું સૂવું પડ્યું, એનું ઈ કર્મ હતું. અને એક વખત ભીષ્મ પિતાએ કૃષ્ણને પણ પૂછ્યું કે પ્રભુ મને 100 વર્ષ પૂર્વેનું જ્ઞાન છે કે મેં કાંઈ ખોટું જ નથી કર્યું, છતાંય મને બાણસૈયા શું કામ? ત્યારે કૃષ્ણ હસતા હસતા કહે છે, પ્રભુ તમારી વાત સાચી છે. 100 વર્ષમાં તમે એવું કોઈ કર્મ નથી કર્યું. 100 વર્ષ પૂર્વે 101 જન્મ પહેલા તમે એક રાજકુમાર હતા. ઘોડો લઈ અને જંગલની અંદર પસાર થઈ રહ્યા હતા શિકાર કરવાને માટે. એમાં ઉપરના ઝાડથી તમારા ઘોડાના મસ્તક ઉપર એક કાંકીડો પડ્યો, એટલે તમે તમારા હાથના બાણ વડે ઉછાળી અને પાછળ ફેંકી દીધો. ફેંક્યો એટલે ઈ કાકીડો કાંટાવાળા ઝાડમાં ફસાઈ ગયો ઉલટો. જેમ નીકળવા જાય એમ ફસાતો જાય, જેમ નીકળવા જાય એમ ફસાતો જાય. આવી વેદનામાં એને 18 દિવસ કાઢ્યા અને 18મે દિવસે એનું મૃત્યુ થયું. ત્યારે એને ઈશ્વરને કીધું હતું કે આ પાપીને મારી જેમ પરમાત્મા થવું જોઈએ. પણ 100 વર્ષ સુધી ઈ દંડ તમને ન મળ્યો. શું કામ? કે તમે કોઈ એવું પાપ ન કર્યું. કંઈક એવું પાપ કરો તો ઈ દંડ આપવો ને. ઈ પાપ તમે આ વખતે કર્યું કે સ્ત્રીનું શોષણ થતું હતું, ભરી સભાની અંદર એની લાજ લૂંટાતી હતી, તમે કાંઈ બોલ્યા નહીં, એટલે મારે
એ ભોગવવાનો મોકો મળી ગયો, ભોગવવાનો મોકો મળી ગયો. અને એમ કહેવાય છે કે 18 દિવસ સુધી બાણસૈયા ભીષ્મ પિતાને ભોગવવી પડી. મોટા પુરુષો જો અમુક ભાવનાને વશ થઈને સત્યનું મંડન નથી કરતા તો એને ભોગવવું પડે છે, એને ભોગવવું પડે છે. તો અવતારી બંદા જે છે એ પૃથ્વી ઉપર જન્મ ધરીને આ બે જ કામ કરે છે. ગાંધીજીએ શું કર્યું? લોકોને સમજાયું, સત્યનું મંડન કર્યું કે આપણો દેશ, આપણી નાગરિકતા અને બીજા દેશવાળા આપણા દેશમાં આવીને આટલો બધો હુકમ જમાવી જાય તો લોકો જાગો. લોકોને જાગૃત કર્યા, એના માટે ચળવળો ચલાવી, એના માટે ભાષણો કર્યા, લોકોને સત્ય સમજાયું કે આપણો દેશ ને બીજા આપણી ઉપર રાજ કરે. લોકોને ધીમે 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 કરતા એ વાત મનની અંદર ઉતરી ગઈ અને એ કાર્ય કરવામાં એને મોટો ટેકો મળ્યો સરદાર વલ્લભભાઈ પટેલ. મોટો ટેકો મળ્યો. ગાંધીજીએ એક વખત એવું ભાષણ આપ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલને હું મારા મોટા ભાઈ માનું છું, મોટા ભાઈ માનું છું. ગુરુ અને શિષ્યની એવી જોડી થઈ અને એક પ્રવચનની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે એવું વક્તવ્ય આપ્યું છે કે જ્યારે જ્યારે કટોકટીનો સમય થાય, કટોકટીના નિર્ણય લેવાના હોય, ત્યારે હું કાંઈ નિર્ણય લઈ ન શકું ત્યારે હું ગાંધીજીને પૂછું અને ગાંધીજી અંતર આત્માથી પ્રેરાઈને જે મને જવાબ આપે એ પ્રમાણે કરવું, એટલે એમાં હું સક્સેસ જ જાઉં, એટલે એમાં હું સક્સેસ જ જાઉં. કારણ કે ગાંધીજીની ઉપર રાજચંદ્રનો હાથ હતો, હાથ હતો. તમે એવું માનો છો કે એક લાકડીના સહારે આવડી મોટી બ્રિટિશ સલ્તન હટી જાય? શક્ય જ નથી. ભજનનો સાથે સાથે બળ હતું અને આવા જે ક્રાંતિકારીઓ છે એનો એને સપોર્ટ મળ્યો. આપણે એક આપણા ઘરની નાની એવી સમસ્યા નથી ઉકેલતા, આ દેશની સમસ્યા ઉકેલવાની વાત હતી. અને તમારો નાનો એવો આપણો 50 વારનો પ્લોટ હોય લીધેલો અને કોઈ આપણને એમ કહે કે એ તું મને દઈ દે ને, દઈ દો. કેટલા કાંઈક 500થી ઉપરના રજવાડાઓ હતા, એને પટેલે સમજાવીને અખંડ ભારતમાં ભેળવા. કોઈ 500 વારનો પ્લોટ ન દે ને આખા રજવાડાને અખંડ ભારતની અંદર ભેળવવું, એટલે આ વાત તમને નાની શું નહીં લાગે? આ ઈશ્વરના અંશ હોય ને એ જ કરી શકે. જ્યારે પૃથ્વી ઉપર પૂરેપૂરો ભાર જામે ને તેથી ઈશ્વર જ અંશ સ્વરૂપે આવી, મનુષ્ય સ્વરૂપે આવીને આવા કામ કરી જાય છે. આ જેમ તેમ વાત કહેવાય? રજવાડાઓ બધાય પોતપોતાનું માન, પોતપોતાની આબરૂ, પોતપોતાની સત્તા લઈને બેઠા હોય, સંપત્તિનું બળ હોય અને એને ભાઈ પટેલ સમજાવવા જાય અને એમાંય કોઈ સમજતા હોય, કોઈ ન સમજતા હોય તો એના માટે નીતિ અમુક અપનાવવી પડે. શામ, દામ, દંડ અને ભેદ, આ 4 પ્રકારની નીતિ છે. એ નીતિ અપનાવવી પડે અમુક જગ્યાએ. મેં ન કીધું અમુક જગ્યાએ પછી દોષને દંડ આપવો પડે, એ ફરજિયાત છે. ત્યારે બ્રિટિશ જેવી સલ્તન હટી છે. ગાંધીજીએ 2 વસ્તુ કરી, સત્યનું મંડન ને અસત્યનું ખંડન. આપણા દેશની અંદર જે પ્રજાવત્સલ રાજા કહેવાય છે એ આ 2 સૂત્ર ઉપર હાલતા હતા અને એને લઈને રાજ સુખી હતા. ગાયકવાડ, ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી, ગોંડલ સ્ટેટ, આ રાજાઓએ આ 2 સૂત્રો પકડ્યા હતા. ગોંડલ સ્ટેટ ભગતસિંહજી બાપુનો એવો દાખલો છે કે જેટલો હક પ્રજાનો એટલો જ હક પોતાના દીકરાનો.
જેમ લક્ષ્મણે લક્ષ્મણ રેખા દોરી દીધી હતી, એમ એના રાજના અમુક કાનૂન હતા. એ કાનૂનથી બહાર પોતાનો દીકરો જાય તો એને ઈ જ પ્રમાણેનો દંડ, અને ઈ કાનૂનથી બહાર એની પ્રજા જાય તો એને ઈ જ પ્રમાણેનો દંડ. કોને ઈ મને બહુ ખબર નથી, પણ એનો કોઈક નજીક કોઈક અંગત જ કોઈક હતો. હવે એનો દીકરો હોય કે સંબંધી કે જે કોઈ હોય, એ એના રાજના કાનૂન મુજબ નહોતો હાલતો, એટલે એને દેશ નિકાલનો હુકમ આપી દીધો. ખાધા ખોરાકી આપી દીધી, તારે મારા રાજમાં નહીં ઘરવાનું, તારે મારા રાજમાં નહીં કરવાનું. આ બે સૂત્રો જીવનમાં અપનાવે તો દેશનું બહુ સારી રીતે પરિવર્તન આવે. પણ હવે 99 ગાંડા, એક ડાયો, કોણ કોનું માને? બે જ વસ્તુ ખાલી અપનાવવાની જરૂર છે. પછી એ રાજા હોય, પછી એ ધર્મગુરુ હોય, પછી એ સંત હોય, કે પછી ઘરનો વડીલ હોય. આ બે વસ્તુ જે મોટા પુરુષ છે, જે મોટા છે, ને આ બે વસ્તુ જીવનની અંદર અપનાવવી જોઈએ. અપનાવવી જોઈએ. તમારું એક 25-30 માણસોનું કુટુંબ છે, એના તમે વડીલ છો, તો તમારે આ સૂત્રને ધ્યાનમાં રાખવું જોઈએ. હા, આપણા માટે એ આપણું નાનું એવું રાજ જ છે ને. આપણા માટે આપણું કુટુંબ એ નાનું એવું રાજ છે. હા, મોટા છો તો દયાના ભાવથી એક વખત જાતું કરી દો, 2 વખત જાતું કરી દો, કદાચ ને 3 વખત જાતું કરી દો. પછી અમુક પ્રકૃતિને દોષનો દંડ આપવો ને એ વડીલની ફરજ છે. ન આપે તો ઈ દોષિત ગણાય, ના આપે તો ઈ દોષિત ગણાય, એ દોષિત ગણાય. આપણે તો ઈ કહેતા હતા કે સત્યના રસ્તા ઉપર ચાલનારનો આજ નહીં તો કાલે પણ એક દી વિજય છે. પણ હવે આપણે તો ઈ સમજવું છે કે સત્ય કેવું કે નહીં, સત્ય કેવું કે નહીં. સાચું બોલીએ, સાચું વર્તન કરીએ, સાચી રહેણીકરણીમાં રહીએ, એ બરાબર છે, સત્ય છે, અને એની જરૂર છે, એની જરૂર છે. બીજાને બધાને આપણે બોધ આપતા હોય કે ભાઈ આમ રહેવું, કુટુંબને આમ રાખવું, ઘરને વૈકુંઠ જેવું રાખવું, ફલાણું કરવું, ઢીકડું કરવું, પણ આપણે આપણા ઘરમાં એ ન કરતા હોય તો ન ચાલે, એ ન ચાલે. બીજાને બોધ દેવો છે તો પેલા તું પાડ. કબીર, પેલા મનને પ્રમોદ લે, દે આપ કો ઉપદેશ, પંચઇન્દ્રિયને વશ કરે તો શિષ્ય હોય સબદેશ. આપણે બીજાને બોધ આપતા હોય, ઘરને વૈકુંઠ રાખવું, આમ રાખવું, તેમ રાખવું, એ પ્રમાણે આપણે ન હોય તો ન ચાલે. એટલે એ ટૂંકમાં બાહિરનું સત્ય છે. આપણે જે વાત કરવી છે એ અથાહ સત્યની વાત કરવી છે. તો સત્ય અને અસત્યની ટૂંકી જ સમજણ. જેનો નાશ થાય એ અસત્ય, જેનો નાશ ન થાય એ સત્ય. હવે મંડો તમે નજર કરવા, હવે તમે મંડો નજર કરવા. કયું એવું તત્વ છે કે જેનો નાશ ન થાય? કે નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થવાના, નાના મોટા મરમર બેઠા, એક ગુરુ વચન છે ને એ કોઈ દી નથી મરવાના. ગુરુ વચન છે એ કોઈ દી ન મરે, એ સત્ય છે, એ સત્ય છે. અને એ સત્ય ગુરુના ચરણેથી મળે એમ છે ને, એટલે ગુરુનો અગાધ અને અપાર મહિમા છે. ન્યા સુધી ગુરુનો મહિમા છે. નહીતર એક સિદ્ધાંત એવો છે ને કે ગુરુદ્રોહી 84માં જાય, ગુરુને ભૂલે સો 84માં જાય, ગુરુમાં સંશય શંકા કરે સો 84માં જાય. આ સિદ્ધાંત છે ને, સત્ય સિદ્ધાંત છે. ગુરુને વિસરી ભવાયરો તો નર્કકુંડ અધિકાર, દાસ લાભો જરૂર રહેશે, અને 84નો ભટકાર જો ગુરુ ભૂલાય. આ વાત બરાબર છે. પણ ગુરુ એટલા દયાળુ છે કે ઇતિહાસના પાના ઉપર એવા પણ દાખલા પડ્યા છે કે ગુરુ દ્રોહીએ 84 નથી ગયા. લ્યો તમે વાત માનશો? ગુરુ દ્રોહી 84માં નથી ગયા, અને ઈનાઈ જન્મે પીર થઈને પૂજાણા.
પીર થઈને પૂજાણા છે. લાખાએ કેટલા પાપ કર્યા એ કોઈક દીક વિચાર્યું છે? પેલા તો ગુરુ મહારાજની હાજરીમાં ઉપદેશ દેવા માંડ્યો એ એક પાપ છે. દાદા ઉગમસિંહની હાજરીમાં શિષ્યો કરવા માંડ્યો એ એક પાપ છે. બીજું કે જેસલ તોરલને મંડપનું આમંત્રણ આપ્યું તો એને ગુરુને પૂછવું જોઈતું હતું કે ગુરુદેવ આપણે આપણી સાથે સંઘમાં કોને લઈ જવા છે. એ ગુરુને ન પૂછ્યું, પોતે પોતાની રીતે ચાલ્યો, એ એક પાપ છે. રસ્તે જાતા એક કૂવો આવ્યો એટલે ગુરુને બાંધણી જોવાના બાને એક છેતરપિંડી કરી ને કે ગુરુદેવ આ કૂવાની કેવી બાંધણી છે જરાક જોવો તો ખરા. ગુરુદેવ કે ભાઈ હવે બાંધણી કૂવાની એમાં શું જોવું કે ના ના જોવો તો ખરા. એક છેતરપિંડી કરી, એક પાપ છે. ખોટું બોલ્યો એક પાપ છે. ત્યાર પછી કૂવાની નજીક રહી અને તરવાના તુંબડા એવા સદગુરુને કૂવામાં ધકેલી દીધા. આ ભયંકર પાપ છે. આ ભયંકર પાપ છે. ગુરુ દ્રોહી થયો. પછી એ નો દયા આવી. હાલો કદાચ માણસ ભૂલ કરી જાય, કૂવામાં નાખી દીધા, પણ પછી દયા આવી હોત ને કે આ મેં શું કર્યું તો તરત બહાર નીકાળી શકે એવો એના પાસે એક રસ્તો હતો. પછી એ દયા નો આવી અને મંડપ તરફ પ્રયાણ કર્યું. આ એના પછીનું પાપ છે. પછી મંડપે ગયો કે ગુરુ મહારાજ કેમ ન આવ્યા? સભા ઝાંખી પડી ગઈ. તો પ્રકાશ તો જેના પડતા હોય ને એના પડે. હું કર લઉં, હું આમ સમજાવી દઉં, હું તેમ સમજાવી દઉં ની વાતમાં માલ નથી. પ્રકાશ પડતા હોય એના પડે. સભા ઝાંખી પડી ગઈ. દાદા ઉગમસિંહ કેમ ન આવ્યા? પાછું ખોટું બોલ્યો કે ની વૃદ્ધ અવસ્થા ની ન આવી શક્યા, આમ ને તેમને. એમ નથી કેતો હું કુવામાં નાખીને આવ્યો છું. આ બીજું પાપ કર્યું. અને ત્યાર પછી ગુરુનું જે આસન હતું એ ગુરુ ગાદી ઉપર જઈને બેઠો. આ ત્યાર પછીનું ઉપરનું બીજું પાપ કર્યું. અને ન્યા પોતાના શિષ્યો પાસે પોતે આરતી પૂજન કરાયું. આ એની ઉપરનું પાપ કર્યું. ત્યાર પછી દાદા ઉગમસિંહ પોતાની અકડકડાથી મંડપમાં પધાર્યા. ત્યાં તો જેમ જ્યોત જલવા માંડે એમ દાદા ઉગમસિંહની જય, દાદા ઉગમસિંહની જય. નાના નાના બાળકો નૃત્ય કરવા માંડી ગયા. નાના નાના બાળકો નૃત્ય કરવા માંડી ગયા. ગુરુ મહારાજ આવ્યા એટલે પોતે શરમાણો બાજુમાં નીચે બેસી ગયો. તોય હું તમને એ કહેવા માંગુ છું, તોય દાદા ઉગમસિંહે એને એમ નથી કીધું તો 84માં જાય છે. હા, એવું કીધું છે કે લાખા તે ભૂલ કરી, થોડુંક ભોગવવું પડશે, એવું બોલ્યા. એમ નથી કીધું તારી અધોગતિ થાય ને તું 84માં જાય નહીં. પછી તો પોતે ભાગ્યો શરમાણો એટલે આને એના ગુરુને છોડ્યા. એના શિષ્યોએ પાછો એને છોડીને એ ભાગી ગયા. એકલો રખડતો થઈ ગયો. અહીંયા દાદા ઉગમસિંહ મંડપનું કાર્ય પતાવી અને પોતે એકલા જ નીકળી ગયા છે. આખા સમાજ, આખા સત્સંગ મંડળની અંદર કોઈને ખબર નથી કે દાદા ઉગમસિંહ ક્યાં ગયા છે. કોઈને ખબર નથી. અને લાખાને એના પાપે પ્રકૃતિએ બદલો લીધો. રક્તપિત્ત થયું. એમાં એ 12 વર્ષ પીડાણો. પણ પછી પોતાને ખ્યાલ આવી ગયો. લોયણનો સંગ થયો અને એકધારી સુરતા સદગુરુમાં લગાડી દીધી. 12 વર્ષે કાશીનો એક સંઘ આવ્યો. એ દ્વારા ખબર પડી કે દાદા ઉગમસિંહ ગંગાને કિનારે છે. એટલે લાખાએ ને લોયણે નક્કી કરીને ખીમડાને ગંગા નદીના કિનારે દાદા ઉગમસિંહનો પત્તો લાગ્યો એટલે ત્યાં તેડવા મોકલ્યા. ખીમડાને મોકલ્યા. કાશીનગરમાં
તેડી લાવવા ગુરુ મહારાજ દાદા ઉગમસિંહ ગંગા કિનારે પ્રાયશ્ચિત કરે છે લાખાને કાજ. જ્યારે ખીમડો ત્યાં ગયો ત્યારે એને ખબર પડી કે દાદા ઉગમસિંહ શું કરતા હતા, કે ગંગા કિનારે બેસી અને લાખાએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરતા હતા. હવે આપણને કોઈ એમ કે આલી મવાલી કે તમે 84માં જાઓ કેમ માની લેવું, કેમ માની લેવું? વિશેષમાં બીજું દાદા ઉગમસિંહ શું કરતા હતા કે અન્ન આહારનો ત્યાગ કરી ધરતા તા નિસ્દિન ઈશ્વર ધ્યાન. શિષ્યને કાજે ગુરુએ છોડ્યા સર્વ દેહ સુખના સાચ. અન્ન જળનો ત્યાગ કરી અને કેવળ ઈશ્વરમાં મન લગાડી દીધું, પોતાના શિષ્યને ઉગારવાને માટે, પોતાના શિષ્યને ઉગારવાને માટે. અને શિષ્યને માટે ગુરુએ દેહના સુખ દેહના ભોગનો ત્યાગ કરી દીધો. તે ભાઈ ગુરુ એસા કીજીએ જૈસે પૂનમ કે ચંદ તેજ કરે પણ તપે નહીં, જે ઉપજાવે આનંદ. આવા ગુરુ કરાય. ગુરુ દ્રોહ કરો ને તોય એ તમને 84માં ન ભટકવા દે ને એવા ગુરુ કરાય, એવા ગુરુ કરાય. પોતે જ પાર ન પડ્યા હોય આપને ક્યાંક પાર પાડે? હે, ન પાડે. આવા ગુરુ કરાય, ગુરુ આવા કરાય. બાકી સાધક અવસ્થા છે, શિષ્યની અવસ્થા છે, એક બાળક અવસ્થા છે. ભૂલ થઈ જાય ભાઈ, ભૂલ થઈ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર. ભાવનો વધઘટ, ભાવમાં વધઘટ થાય, માણસ થઈ. છોકરો નાનું બાળક છે તો ઘણી વખત રીસાય, ભાઈ એ તો બાળક છે, મનુષ્ય છે, ભૂલ તો થાય, સંશય થાય, શંકાય થાય, કુશંકાય થાય, બધું થાય. ગુરુ આવા કરાય તો કોઈ જોખમ નહીં, તો કોઈ જોખમ નહીં. બેફિકર ફરો નહીં. પણ બાઈ છોડા કે જાથે નિર્બલ જાની, મને હૃદયમાંથી તો વયો જા તો મળદ ભજુ તને. હૃદયમાંથી ક્યાં વયા જવાના? હે ભાઈ, હૃદયમાંથી ક્યાં વયા જવાના? કદાચ કોઈ એમ કે ગુરુમાં શંકા ન પડવી જોઈએ, કુશંકા ન થવી જોઈએ, ભૂલ ન થવી જોઈએ. વાત બહુ સાચી છે, સિદ્ધાંત બહુ સાચો છે, પણ થાય તો શું કરવું? અને અવતારી બંદા, જેને આપણે અવતારી પુરુષો કહી છે, એને એના જીવનમાં એવું થયું છે. જીવણ બાપા અવતારી પુરુષ છે, અવતારી પુરુષ કહેવાય ને જીવણ બાપા, છતાં એને થોડીક શંકા પડી ગઈ. પણ તો હવે આપણે એમાંથી ઈ સાર લેવાનો કે ભલે અવતારી પુરુષ હતા, એને શંકા પડી, ભૂલ થઈ, જે થયું એમ આપણે નથી જોવાનું, એમાંથી ઉગર્યા કેમ એ આપણે જોવાનું. કારણ કે આપણે તો એવું ઘડીએ ઘડીએ થાય, એને તો એકાદી વાર થયું, આપણે એવું ઘડીએ ઘડીએ થાય, રોજ થાય, તો આપણે કરવું શું? આપણે એમાંથી ઈ સાર લઈ લેવાનું. એને ભૂલ કરીને, એને શંકા કરીને એમાં આપણે જોવાનું નથી, તો એની નરલીલા છે, એ એની નરલીલા છે. શું કર્યું એને? કે એક કાગળ લખ્યો, પણ દોરાવાય અંતર રાખ્યા વગર, દોરાવાય અંતર રાખ્યા વગર. નતર જેવા તેવાને તો શરમ આવે કે આપણે પગે લાગતા હોય, આપણે પૂજતા હોય, એને આપણે એમ કેમ કેવું કે મને તમારામાં શંકા પડી છે? જેવા તેવાને શરમ આવે, માન નડે. કે કાગળ વાંચીને ગુરુને એમ થાય કે મારો ભટકો નહીં, કાંઈ વિચાર્યા વગર જેવી પોતાના મનની સ્થિતિ હતી એ રજૂ કરી દીધી, જેવું હતું એવું કહી દીધું. હજી આવો છો, હજી હું આવો છો. સાયાજી મારું મનડું માને નહીં હજી મમતાડું, દિલડું હજી માને નહીં દુબજાડું. વારી વારી મનને વાડ લે તો પૂરું,
પણ તોય પતળેલું વયું જાય પરબારું. હું કરું સાયાજી, મારું મન નથી માનતું મમતાડું. ઘડીક માં મન કીડીને કુંજર, ઘડીક ઘોડે ઘડીક પાડું. સાયાજી મારું મન નથી હજી માનતું મમતાડું. ઘડીક એમ થાય તીર્થે જઈને તપશ્ચર્યા આદરું, ન્યા જઈને પંચધૂણી પ્રજાડું. હે સાયાજી મારું મન ન માને મમતાડું. તીર્થમાં જઈને મોટી મોટી તપશ્ચર્યા કરું, એવું ઘણું ઘણું થાય છે. જે પોતાની વિચારધારા હતી એને ગુરુ મહારાજની સામે રજૂ કરી દીધી. વળી ક્યારેક ક્યારેક ગુરુદેવ એવું થઈ જાય કે આજ તો જાણે મોટા ઓરડા ચણાવું, રૂઠડા રામને રીઝાવું. એને જે મનની સ્થિતિ હતી, જે એને ભાવ ઓછો થયો કે જે આપણે કહી એને રજૂઆત કરી દીધી. પણ એનો મતલબ એવો નથી કે એને ગુરુને છોડી દીધા હતા. એનો મતલબ એવો નથી કે એને ગુરુનો ત્યાગ કરી દીધો હતો. નહીં, એનું નામાચરણ કહી દે છે. એ જ ભજનમાં છેલ્લે એમ કીધું, દાસી જીવન ભીમને ચરણે. ચરણ નહોતું મૂક્યું, પણ જે આપને તકલીફ હોય કેવી તો પડે ને. ચરણ નહોતું મૂક્યું. દાસી જીવન ભીમને ચરણે, સરજુ હશે તો થાશે સારું. ભીમ સાહેબે પત્ર વાંચ્યો કે મારો થોડોક ભૂલો તો પડ્યો. પછી એને એક પત્ર લખીને એમાં એનું સમાધાન કર્યું છે અને એના માટે કલ્યાણ સાહેબને મોકલ્યા. આમાં પણ ગુરુની એક બહુ મોટી લીલા છે. શિષ્યના ઉદ્ધારને માટે, શિષ્યના પ્રશ્નના સમાધાનને માટે કાં ગુરુએ પોતે કરવું પડે અને કાં કોઈ ગુરુ સમાન પુરુષ હોય ને એ ગતિએ પહોંચેલો તો એને મોકલવા પડે. કલ્યાણ સાહેબને મોકલ્યા. દેવારામ બાપાએ કીધું, બાપા મારે બીજ બંધ કરી દેવી છે. કાગળ લખ્યો. ઉગારામ દાદાએ વાંચ્યો, લાભુ દાદાને મોકલ્યા. કાં પોતા સમાન હોય એને મોકલવા પડે અને કાં પોતે જવું પડે. પછી એની જગ્યાએ જે પોતે જ ન પાડતો હોય, જે પોતે જ પૂરો પહોંચ્યો ન હોય એને ગુરુ મહારાજ મોકલે કે તું જરા કોને સમજાવી દેજે ને. એ લાગે બોધ કોઈ દી? એ બોધ કોઈ દી લાગે? ન લાગે. તો ક્યારેક શિષ્ય આવું બને ને તો એ પાછો પડી જાય. આ મને ઉપદેશ દેવા આવ્યો એ તો પાડતો નથી ને વાતે સાચી, વાતે સાચી. એમાં ગુરુની એક છણાવટ હોવી જોઈએ. જુઓ, કલ્યાણદાસને મોકલ્યા અને જીવણ બાપાનું સમાધાન થઈ ગયું ને. જીવણ બાપાનું સમાધાન ગુરુની ફરજ છે કે શિષ્યના મનને સમાધાનમાં લઈ આવવું. ગુરુની ફરજ આવે, ફરજ આવે. વૈદ્યની ફરજ છે કે દર્દીના રોગને મટાડવો. પણ દર્દી વૈદ્ય પાસે જઈ અને પોતાના જે કાંઈ 2-3 પ્રકારના રોગ હોય એ વૈદ્યને કહે કે મને આટલા આટલા રોગ છે ને વૈદ્ય મને તરત ખીજાવા. આ ચોથા સ્ટેપ ઉપર વયું ગયું ને હવે મારી પાસે આવ્યો, હવે તું મરી જવાનો નો હાજો થા. આ ઉત્તમ વૈદ્ય નથી. આ ઉત્તમ વૈદ્ય નથી. ઉત્તમ વૈદ્ય કોણ? કે 10 પ્રકારના દર્દ રજૂ કરો ને તોય વાહમ થાપો મારીને કે મૂંઝાતો નહીં હો, મટી જાય. અમુક અમુક ડોક્ટરની અને વૈદ્યની એવી ભાષા હોવી જોઈએ કે જે વાતથી દર્દીનું 50% દર્દ મટાડી દેવો જોઈએ. દવા અને જે કાંઈ થતું એ તો 2 નંબરની વાત આવે. કિંમત આશ્વાસનની છે. કિંમત આશ્વાસનની છે. ગમે એટલી પ્રકારના દર્દ રજૂ કરો ને એ ડોક્ટરના કયા મુજબ કરો ને એ પ્રમાણે દવા લ્યો એટલે દર્દ મટી જાય. ઉત્તમ વૈદ્ય છે. ઉત્તમ વૈદ્ય છે. તમે કોઈ વિદ્યાર્થી તરીકે શિક્ષક પાસે ભણો છો. શિક્ષક પોતાની ક્ષમતા મુજબ તમને સમજાવે છે. કોઈક દાખલો તમને સમજાયો એમાં તમને ન સમજ પડી તો શું પૂછવું નહીં? પૂછવું નહીં? કેવું પડે કે તમે આ ભણાવ્યું પણ મને નથી સમજાતું.
તમે આ દાખલો ભણાવ્યો બરાબર છે, પણ આ જવાબ આમને ને આમ આવવો જોઈએ, અને આમને ને આમ કેમ આવ્યો એ મન નથી સમજાતું. વિદ્યાર્થીએ પૂછવાની ફરજ છે, અને ગુરુએ એને નથી સમજાતું એ આંટી કાઢવાની ફરજ છે. એટલે કીધું કે એલા જ્ઞાનહીણા ગુરુ ન કીજીએ, વાંજિયા ગાય સેવેથી શું થાય. એટલે જ્ઞાનહીણા ગુરુ ન કરાય. જ્ઞાનમાં જે પૂર્ણ છે એને ગુરુ કરવાનો એટલે મહિમા છે. બાકી કે કરો બાપુ સત્સંગ એટલે ચાલુ કરે, નાભી કમળથી સુરતા ચલાવે ને શબ્દ મેં સુરતા મિલાવે. વળી પાછ થોડાક દે થાય બાપુ કરો સત્સંગ એટલે વળી પાછી એની વાત, નાભી કમળથી સુરતા ચલાવે ને શબ્દ મેં સુરતા મિલાવે. એમ ન હોય, એમ ન હોય. અલગ અલગ પ્રકારના દર્દ છે, એના માટે અલગ અલગ પ્રકારની દવાઓ આપવી પડે. દર વખતે નાભી કમળથી સુરતા ચલાવવા ન હોય. આ તો ગમે એ હોય, બાપુ માથું દુખે સવાચેડ સંચળ ખાજા, બાપુ પેટમાં દુખે સવાચેડ સંચળ ખાજા. બધી એક દવા ન હોય. દવા સાચી, દવા સાચી, એમાં ના નહીં, પણ ક્યાં દર્દમાં કઈ દવા આપવી, એમાં જે માહિર હોય ને એને ગુરુ કરાય. એમાં જે માહિર થઈ ગયા હોય ને એને ગુરુ કરાય. માહિર કોણ થાય એ ખબર છે? કોણ માહિર થાય? કે જેની બચપણથી પ્રેક્ટિસ હોય, જે બચપણથી જ અમુક દવાખાનામાં કામે લાગી ગયેલા ડોક્ટર હોય, વૈદ હોય, એને વર્ષો જૂનો અનુભવ થાય ને પછી માહિર થાય. વર્ષોનો એને એક્સપિરિયન્સ થાય પછી માહિર થાય. ગુરુ એવા કરાય કે જે આ જન્મથી ગુરુ ન હોય, જન્માંતરોથી ગુરુ પદ સંભાળતા એવા હોય, તો એ માહિર હોય. આ વખતે ગુરુ થયા હોય ને એ માહિર ન હોય. એ માહિર ન હોય. એ ઓપરેશન કરે ને તો અંદર કાતરું રાખી દે, એ કાતરું રાખી દે. આ તો જન્મ જન્મ કી રગત હમારી, પરણુ તો શંભો નતર રવ કુવારી. જન્માંતરોથી જે ગુરુ, જે સુકાન સંભાળતા આવ્યા, જે જન્માંતરોથી આપને જે તારતા આવ્યા છે. બાળક છે એ અમુક ભાવનાને વશ થઈને રિસાઈ જાય તો માવતરે જોવાનું કે એને કેમ સમજાવો. એ માવતરે જોવાનું. તમારા પરિવારની અંદર કાંઈ પણ મુશ્કેલી આવે, કાંઈ પણ સંકટ આવે તો એના વડીલને જોવાનું કે આમાંથી આપણે કેમ ઉગરવું. પોતપોતાની ફરજ છે ને, પોતપોતાની ફરજ છે, ફરજ છે, એને વિચારવાનું. બીજા તો એમાં શું કરે. તો વિદ્યાર્થીને માટે ઉત્તમ શિક્ષક, દર્દીને માટે ઉત્તમ વૈદ, બાળકને માટે ઉત્તમ માવતર, એમ શિક્ષકને માટે, એમ શિષ્યને માટે ઉત્તમ ગુરુ. ઉત્તમ ગુરુ. મનુષ્ય છે, માણસ છે, ભૂલ થાય, શંકા પડે. તમે વિચાર કરો, કુરુક્ષેત્રના મેદાનમાં જઈ યુદ્ધના રણસિંગા ફૂંકાતા હતા, તેથી અર્જુને શંકા અને સંશયનો ઢગલો કરી દીધો. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી યુદ્ધના રણસિંગા ફૂંકાતા હતા, એક વાક્ય બોલવાનો જ્યારે સમય ન હોય એવી કટોકટીની પરિસ્થિતિ, તેથી અર્જુને શંકા અને સંશયનો ઢગલો કરી દીધો કે નહીં. તેથી 18 અધ્યાય કીધા ને એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. બાકી તમે ગુરુને કહો કે મને શંકા પડી, સંશય પડી, કે તમારે જોવાની, મારે કઈ લેવા દેવા નહીં, તો તને કર્યો છે હું કામ. અને હજી આ તો 18 અધ્યાયે અર્જુનનું મન સમાધાનમાં આવી ગયું. કદાચ ને હજી ન આવ્યો હોત તો 19મો ચાલુ થવાનો જ હતો. જરાય વાર નહોતી તો 19મો ચાલુ થવાનો જ હતો. પણ સમાધાનમાં મન આવી ગયું એટલે છેલ્લે તિલકરૂપ શ્લોક કહી દીધો કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચા. સર્વ કર્મ ધર્મની ગડમથલ છોડી
અર્જુન તું મારે ચરણે આવી જા, તું મારે ચરણે આવી જા, ગુરુ એસા કીજીએ. નતર પાંડવોના તો કૃષ્ણ હકીકતમાં ગુરુ નથી, એના ગુરુ તો કંઈક માર્કંડ ઋષિ છે ને. આ તો એના જ્ઞાન ગુરુ છે, પ્રેમ ગુરુ છે, પણ છતાંય જુઓ શિષ્યને માટે એ કેટલા તત્પર છે. છતાંય શિષ્યને માટે કેટલા તત્પર છે. કાંઈ ન સમજાય અને બીજા હાયા હા કરે ને આપણે હાયા કરીને મોઢું હલાવ્યા કરી ખાચું હાચું એમ નહીં. ન સમજાય ત્યાં સુધી હા ન પડાય. 100 માણસો હા પાડે છે અને આપણે હું એક ના પાડું એમ ન હોય. તને નથી સમજાતું તો તું ના જ પાડ. 100 હા પાડી દે એટલે આપણે હા પાડી દેવાની. એમ તો 100 કાલ સવારે કુવામાં જાય તું જાય. આપણને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે હા ન પડાય. પુંજારામ બાપાને વૈરાગ થયો ત્યાર પછી કેટલાય ફકીરો એના કેટલાય ગુરુઓ કેટલાયનો સમાગમ કર્યો, પણ ન આ પાડી, નતું સમજાતું. ઉગારામ મળ્યા ને સમજાઈ ગયું, જીવન સમર્પણ કરી દીધું. કા ન સમજાય તો હાય પાડ્યા કરવાની ન ચાલે ને, તો ક્યારે આપણે ઉગારો થાય નહીં. ત્યાં સુધી અમુક દલીલો કરવી પડે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે બ્રહ્માનંદ કરીને. એને ભગવાનની નરલીલામાં ક્યાંય શંકા પડે અથવા તો અમુક એવું વર્તન એને યોગ્ય ન લાગે તો એ મહારાજને કહેતા કે આ કેમ. એટલે મહારાજ એના જવાબનું નિરાકરણ કરતા અને અમુક બ્રહ્માનંદની વાત સત્ય હોય તો એ પ્રમાણે પોતે ફારફેર કરતા અને પોતે જાહેરમાં કહેતા કે બ્રહ્માનંદને હું ખાલી શિષ્ય નથી માનતો, એ મારો સખાય છે, એ તો મારી હારે વરસડ કરી શકે. ન સમજાય ત્યાં સુધી કેમ હા પાડવાની? ન પડાય. કોઈ એવા ગરીબ માણસ આવે ઉગારામ દાદાને મળવા, ચરણે નમવા, એટલે બિચારા માંડ કરીને કમાણા હોય અને એમાંથી 1 રૂપિયો કે દાદાને સેવા ધરે એટલે એ રૂપિયો હાથમાં લઈને જોયા કરે. હાથમાં લઈને આમ રૂપિયો જોયા કરે, ઘણી વાર સુધી જોવે. દાદા એકવાર સત્સંગમાં કહેતા હતા કે અમને આ ગમે નહીં. એમ થાય કે દાદા આ રૂપિયો આમ શું જોયા કરતા હશે, બીજા કોઈ અજાણ્યા માણસો આવે તો એને એમ થાય કે આને ધનનો લોભ હશે. એટલે કે પછી એક દી રહેવાનું નહીં તે પૂછી નાખ્યું. એક દી રહેવાનું નહીં તે કે પૂછી નાખ્યું દાદા આ તમે શું કરો છો? એટલે તરત સમાધાન કર્યું કે ભાઈ જો કાળી મજૂરી કરી માથાનો પેનીએ ઉતારીને જે પરસેવો પાડતો હોય અને એમાંથી એવી રીતે એ ધન કમાણો હોય અને એ એમાંથી એના છોકરાને હરખું ખાવા ન દેતો હોય મારે ચરણે રૂપિયો ધરે તો એ પ્રમાણે મારે એનું મૂલ્ય કરવું પડે. એ પ્રમાણે મારે એનું મૂલ્ય કરવું પડે. પૂછ્યું તો જવાબ મળ્યો ને, પૂછ્યું તો જવાબ મળ્યો. અને એમાં પાછી જો કે બીજી એક વાત એ પણ છે, એનો એ પ્રશ્ન કદાચ બીજા કોઈએ પૂછ્યો હોત તો એને આ જ જવાબ મળત એવી પણ પાકી સંભાવના નહીં. પ્રશ્ન પૂછનારની કેવી જિજ્ઞાસા છે એ પ્રમાણે જવાબ આવે. તમારે ખાલી લાહી મારવા જ પૂછવો હોય, અમુક વસ્તુ જાણવા જ પૂછવો હોય, એ પૂછવાની પાછળ તમારે પોતાના જીવનના કલ્યાણની કોઈ ઈચ્છા ન હોય તો એ પ્રમાણે પછી જવાબ આવે. તનકી જાણે મનકી જાણે જાણી જાય આપણા ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાય જેના હાથમાં આપણા જીવન રેનની દોરી. એ તો પછી જેવી આપણી કક્ષા એ પ્રમાણે, જેવી પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય એ પ્રમાણે વરસાદ વરસે, સમજાય ને? એ પ્રમાણે વરસાદ વરસે. અને અમુક જિજ્ઞાસાવાળા જે શિષ્યો છે એના પ્રશ્નના ઉત્તરને માટે 7-7 દિવસ 9-9 દિવસે તમે વાંચી રહ્યો એવા ગ્રંથોની રચના થઈ છે. એ અમુક શિષ્યોના પ્રશ્નથી થઈ છે. અમુક શિષ્યના પ્રશ્નથી તમે 7-7 દિવસ 9-9 દિવસ ન વાંચી રહ્યો
એવા ગ્રંથો જવાબ રૂપે લખાણા છે, પણ એની એ પ્રમાણેની જિજ્ઞાસા હોય, એ પ્રમાણેની એની જિજ્ઞાસા હોય. એટલે નામને પકડે ને એ પાર જ પહોંચે. ऐसा तो है नाम का आजा, करड़ी कमान चढ़ी नाम के वहां बाजे अनहद बाजा, सुनतो नाम शब्द नाम राजा. ચોરાસીમાં તો કોને જવું પડે કે જે ગુરુથી બિલકુલ વિમુખ થઈ જાય છે ને, બિલકુલ વિમુખ, કે એને ગુરુને કાંઈ લાગે જ વળગે નહીં એને. બાકી ભાવે કભાવે પડ્યા રહીએ, શંકા કુશંકા થાતાય, ભૂલ થાતાય પડ્યા રહીએ, એ નથી જવું પડતું. એમાં લાભુ દાદાની કલમ આપને સાક્ષી આપે છે. આ કોઈ આપણા ઘરની વાત નથી. દાદાશ્રીનો વાસ્તુ પ્રસંગ હતો ત્યારે રાત્રિનો ઉગારામ દાદાનો સત્સંગ ચાલતો હતો. એમાં ઉગારામ દાદા એમ બોલ્યા છે કે ભાઈઓ, મારા અને તમારા જે હંસ છે ને એ અનાદિના છે. અમે પૂરવિયા પૂર્વ દેશના. અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે એ હંસ તો પૂરવ ના હોય. તો ભાઈઓ, આ સૃષ્ટિ રચાણી, બધા એમ કે છે કે 4 યુગ થયા, પણ હિરસાગર ગુરુની કૃપાથી એમ કહું છું કે આ સૃષ્ટિ રચાણી એને 1440 યુગ થયા. એમાંથી કયા યુગની વાત કરું? પ્રથમ યુગની અંદર પ્રહલાદ ઉપર હિરણ્યકશિપુ બહુ કોપ્યો અને 66 મણનો સ્તંભ દગાવ્યો. એટલો દગાવ્યો કે ઉપરથી પક્ષી નીકળે તો એની ઝાડમાં ઝડપાઈ જાય. અને પછી હિરણ્યકશિપુએ ભરી સભાની અંદર પડકાર કર્યો કે તારો વિષ્ણુ આમાં છે? પ્રહલાદે કીધું પિતાજી છે. તો કે આને બથ ભરી લે. બથ ભરવા જ્ઞાન કે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું, સ્તંભ ફાટ્યો, નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. આટલું બોલી અને પછી આપણા જે મોટા મોટા પુરુષો છે એના નામ લીધા કે લાભુ, એ દેવજી, એ જીવા, કેમ બાપા જોકા ખાવ છો? તે દી આ બુઢીઓ ન્યા હાજર હતો. તે દી આ બુઢીઓ ન્યા હાજર હતો. માટે જ્યારે જ્યારે વાલાનો વિલાસ થયો ને તો એ આ વચનમાંથી વિલસા છે. આ વચનમાં વળગી રહેજો. આમાં શંકા કુશંકા કરતા નહીં, આ વચનને ભૂલતા નહીં. પછી પાછો એક રસ્તો કાઢી દીધો. આટલું બોલી તમે વાંચજો, દાદાએ લખ્યું છે, આમાં એક શબ્દનો ફેર નહીં. આટલું બોલી અને પછી લેરમાં આવીને બોલ્યા છે, માડાવ, એમ છતાંય કદાચ ને તમે ભૂલી જાઓ ને તો આ બુઢીઓ તમને ન ભૂલે. વાત સાચી, આપણે તો કદાચ ભૂલા પડી જાય, ભૂલી જાય, શંકા કુશંકા કરી જાય. તોય કે હું તમને નહીં ભૂલું, તમે ભૂલશો તોય હું નહીં ભૂલું, બોલ્યા છો એવા. અને પછી એમ કીધું કે 7 જન્મ તો તોય નો જ છોડું, 7 જન્મ તો તોય નો છોડું. ક્યાં આમાં 84માં જવાની વાત આવી? ક્યાં આમાં અધોગતિમાં જવાની વાત આવી? આપને હિંમત હોવી જોઈએ, આપણને વિશ્વાસ હોવો જોઈએ. કેવા વાળા ભલે ને કે તમે કરોડો રૂપિયા ઘરે દાંટીને બેઠા હોય ને પછી તમને કોક કે તમે તો બહુ ગરીબ છો, ભલે ને કે તમને શું ફરક પડવાનો? શું ફરક પડવાનો? આવા વચન પડ્યા છે, આવા વચન પડ્યા છે. આ વાત કેવી થઈ તમને ખ્યાલ આવ્યો? આ વાત કેવી થઈ? કદાચ ભજન નહીં કરી શકો ને તોય નહીં મૂકું. આ એવી જ વાત ન થઈ કે તમે ભૂલી જાઓ તોય હું નહીં ભૂલું? એ શું થયું? એ શું થયું તમે કયો? કદાચ તમે આળસુડા છો, પ્રમાદી છો,
આળસુ છો, મૂંડ છો, ગમાર છો. કદાચ તમે ભૂલી જાઓ, ભાઈ હું નહીં ભૂલું. આવા વચનો પડ્યા છે, પણ આમાં આપણે મતલબની વાત શ્રદ્ધા રહી જવી જોઈએ. ભેડા પીપળિયા ભાગવત સપ્તાહ થઈ ત્યારે દાદાએ ભાગવતના માતમમાં એમ બોલ્યા છે કે ભાગવતના શ્રવણ માત્રથી 100% મોક્ષ થાય છે. પણ સાંભળનારને એ વિશ્વાસ નક્કી હોવો જોઈએ કે હા શ્રવણ માત્રથી મોક્ષ થાય. પણ સાંભળવા વાળાને એમ થઈ જાય ખાલી શ્રવણ માત્રથી મોક્ષ તો ન થાય, તો નહીં, તો ગેરંટી નથી. વિશ્વાસ હોય કે મોક્ષ થાય એટલે થાય, એનું માયતમ બોલે છે કે આના શ્રવણથી મોક્ષ થાય છે. મહાપુરુષોના વચન ન ભૂતે કે ન ભવિષ્ય ખોટા પડે, ન ખોટા પડે. પણ છતાંય હું એમ કહું કે કદાચ ને આપણે એટલા બધા અધમ પાપી હોય, એટલા બધા અધમ પાપી હોય, તો પછી ગુરુને છૂટ મૂકવી કે ગુરુદેવ કાંઈ વાંધો નહીં, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે ને તો જ ઉગારજો, તમ તાર ચાહે ને તો મારો. આ વાત ગળે નહીં ઉતરે કે મારો શું કામ, કે એટલું નક્કી કરી લ્યો કે એ મારી નહીં ઉગારશે. એ મારી નહીં ઉગારશે. ચાહે તો મારો અને ચાહે તો ઉગારો. કદાચ ગુરુદેવ આપણા ઉપર ક્રોધમાં આવીને શ્રાપ આપી દે તો પૂર્વે એવા ઇતિહાસો બન્યા છે જેને જેને શ્રાપ આપ્યા પણ પોતે સત્યના રસ્તા ઉપર હતા તો એ શ્રાપનું આશીર્વાદના પરિવર્તન થઈ ગયું. આખી દુનિયા એને ઓળખે છે, સબરીને ઓળખે છે. શું થયું તું એને પૂર્વે? ઋષિએ શ્રાપ આપ્યો હતો, પણ છતાંય જો એ શ્રાપ એ લેખે લાગ્યો ન કહેવાય. મયંક અને મક્ષિકાને ગુરુએ શ્રાપ આપ્યો તો બીજા જન્મમાં જેસલ અને તોરલ થયા. એ શ્રાપ એ લેખે લાગ્યો ન કહેવાય, લેખે લાગ્યો ન કહેવાય. તો એના માટે આપણે શું સાક્ષી લેવી પડે કે દુરીજન કી કૃપા બુરી, ભલો સજન કો ત્રાસ, જબ સૂરજ ગરમી કરે તબ બર્શન કી આસ. તપવા દિયો, તપવા દિયો, જેટલો તપે એટલો તપવા દિયો. એટલી જ સામે વરસાદ વરસવાની આશા છે, એટલી જ આશા છે. બસ સજ્જન પુરુષો ત્રાસ આપશે તો એમાં આપણું હિત જ હશે, હિત જ હશે. અને એમાં આપણે ન સમજી શકીએ તો જરાક પૂછી લેવાય આમ કેમ, એટલે બે કરુણામય શબ્દો કહી દે, તરત સમાધાન, તરત સમાધાન. એમાં આપણું હિત જ હશે. અને હું કદાચ એમ કહું કે હાલો એમાંય આપણે એટલા અધમ હોય 84માં જવું પડે તો ભાવે કભાવે ગુરુને સેવા તો હોય છે ને, ભાવે કભાવે નામ તો લીધું હોય છે ને. 84માં જાહું તો ક્યાંક સારી જગ્યાએ જાહું, 84માં જાશું તો ક્યાંક સારી જગ્યાએ, જોકે ન જવું પડે પણ આ તો કદાચ ઇનકેસ, કદાચ જવું પડે તો એટલો વિશ્વાસ રાખજો સારી જગ્યાએ થાવ. દેવારામનો ઘોડો છે એ 84નો જીવ કહેવાય અને દાદા ઉગારામ અમર કરવા આવશે. એ 84નો જીવ છે. ગુરુ સેવા હોય ને ભલામણા ન લઈ જવું પડે. કાંઈ ઘોડી 84નો જીવ ન કહેવાય, શું કહેવાય ને? પણ ભાવે કભાવે ભૈજા હશે, ભાવે કભાવે પૂજા હશે. ભાવે કભાવે કોક દીક પાણીનો પ્યાલો પાયો હશે તો એને આ વચને બંધાયેલા છે કે તું 84માં જા, હું ત્યાં તને ઉગારવા આવીશ.
ઉકા બાપાને કીધું કે તમે કેદુના પરિયાણ કરો છો, આજ આવું ને કાલ આવું, આજ આવું ને કાલ આવું, આવવું હોય તો હાતમ આઠમ પહેલા તમારી ઘોડીને લઈને આવી જાજો, મારે એને અમર કરવી છે, મારે એને અમર કરવી છે. કદાચ 84 ના દેહમાં જવું પડશે, ગુરુની વાડીએ ડોબા થાવું, ભેંસું થાવું, ગાયું થાવું. કોઈક તો નહીં ગોવાડ મળી રહે કે એ દૂધ ગુરુ સુધી લઈ જાય, કોઈ નહીં મળી રહે. ગુરુની વાડીએ નારિયેલી થાવું, એમાં ત્રોફા પાકશે. કોક તો નહીં મળી રહે કે એ ત્રોફો ફોડીને ગુરુને દઈ આવે. કણે જ થાવું, કોક તો નહીં મળી રહે કે દાંતણ કાપીને ગુરુને દઈ આવશે. ગુરુ કદાચ ને 84 આપતા હોય ને તો એમાં આપણું હિત છે, એમ મારું માનવું છે. હિત છે. કપાસ વગર ગુરુને કપડા બને? કઈક ગુરુને પહેરવા તો જોવે ને. એમનેમ કપડા બને? 84 માં નહીં જાવું તો ઈ રૂના ગુરુ કપડા પહેરે, એવી કમાઈ કરવાની, એવી કમાઈ કરવાની. ટીપે ટીપે ભેગું કરી કરીને મધ બનાવે મધમાખી. ઈ મધ કોઈ દવાના રૂપમાં ગુરુ પાસે વયું જાય. એ પછી બીજે જન્મે માણસ થાય. જે ગાય અને ભેંસનું દૂધ ગુરુ પાસે વયું ગયું, એ બીજે જન્મે માણસ જ થાય. જે નારિયેળીનો ત્રોફાનું પાણી ગુરુ પાસે વયું ગયું, બીજે જન્મે માણસ જ થાય. માણસ જ થાય. માણસ જ થાય. આ તો વિશ્વાસીને ઘરે વધામણા ઉનઘર આવ્યો અમર અતીત, અલખને આરાધવા આત્માને સાધો જીવન કે સોય નર જોગી, ઈ જોગી મેરા જન્મ સુધારણ ઉસકો આદેશ આદેશ કિના. આ ગુરુના ચરણનો લાભ છે. તેથી બધાય કુટુંબને એમ થતું હતું કે આ કુંવરજી બાપા થોડાક દે હું ભેડા પીપળિયા ધક્કા ખાધા કરતા હશે. કાંઈ ઇનકનો બાપા કે આપણે થોડાક દી થાય કે સંસ્થામાં ભજન રાખીએ, પ્રોગ્રામ રાખીએ. એને આ ખબર હતી. એ ગાંડા નહોતા, શિક્ષક દરજાના માણસ, અને આપણા કરતા ક્યાંય બુદ્ધિશાળી હતા. આપણા કરતા ક્યાંય બુદ્ધિશાળી હતા. એ ગાંડા નહોતા થઈ ગયા, પણ ખબર નહોતી તો એ કુટુંબીજનોને, ગામ લોકોને એમ થતું હતું કે આ બે બાવા થઈ જાય. ખરચ ને ધક્કા ને ઉજાગરા ને, કાં બાંદરા ઉપડે ને, કાં તરઘડી ઉપડે ને, કાં ભેડા પીપળિયા જાય ને, ગાંડા નહોતા થઈ ગયા. એને આ ખબર હતી. એને આ ખબર હતી કે ત્યાંથી શું મળે એમ છે. ગરીબને ખબર હોય શ્રીમંતને ત્યાં હું જાય ને પાછો નહીં આવું. ગરીબને ખબર હોય. ગઈ વખતે આપણે પ્રસંગની યાદી તો થઈ. એક વખત કુંવરજી બાપા અને કનુ બાપા બીજમાં આવ્યા. રજા લેતા દેવારામ બાપા તો અંતર્યામી પુરુષ. કુંવરજી બાપાના ચહેરા ઉપર ખબર પડી ગઈ કે આને કાંઈક તકલીફ છે. એટલે પૂછ્યું કે કેમ કુંવરજીભાઈ, કાંઈ મૂંઝવણમાં છો? કાંઈ મૂંઝવણમાં છો તમે? કે આપ તો બધું જાણો છો, પણ હવે અમારી સંસ્થાના પગાર ટૂંકા, અને અમારે આ અજીતની કે ઉંમર થઈ ગઈ, અમારા કુળના સંસ્કાર પ્રમાણે અમારે જનોય આપવી પડે.
હું એને જનોય આપી શકું એટલા મારી પાસે પૈસા નથી. બાપા હું કરું શું? હું શું કરું બાપા? બહુ આર્થિક ભીડમાં છું. કુટુંબ એમ કહે છે કે આને જનોય આપવી પડે. જનોય હું કેમ આપું? મારી પાસે પૈસા નથી, હું કોઈ હિસાબે પહોંચી શકું એમ નથી. શું કરું? કે કુંવરજીભાઈ, સમય આવે બધું થઈ જાય, તમે એની ચિંતા કરો માં. તમે એની ચિંતા કરો માં. એમાં એક દિવસ પોતે વેકેશન ને એવું હોય ને તે પીપળિયા રોકાવા આવતા અજીતભાઈ વાડીએ કામકાજ કરતા હતા અને ઘોડી ઉપર ચડીને હાથમાં ખાખી કલરની થેલી લઈને ગયા દેવારામ બાપા વાડીએ, ભાડવાડીએ ગયા. એટલે તરત આણે ઘોડી બાંધી દીધી, નિરણ પૂરો કર્યો. થેલીમાં કંકાવટી, જનોઈનો જોટો, પંચ્યું, કપડા અને લોટો, એટલી વસ્તુ બહાર કાઢી. અજીતભાઈને કે મારે તને જનોઈ આપવાની છે, મારે તને જનોઈ આપવાની છે. ને કુંડી ભરી હતી એ કે આમાં 3 ડૂબકી સ્નાન કર. 3 ડૂબકી સ્નાન કર્યું એટલે પોતે જે ઓલું કળશ લઈને આવ્યા હતા એ માથે રેડીને તિલક કર્યું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરીને જનોઈ ધારણ કરી દીધી. અને પછી પાછું પરવાના સાથે પાછું ખાલી પહેરાવી દીધી એમ નહીં, પરવાના સાથે. જો ભાઈ, તમારા કુળનો એવો રિવાજ છે કે જનોઈ ના સંસ્કાર આપ્યા વગર લગ્ન થાય નહીં, એવો તમારા કુળનો રિવાજ છે. પણ કદાચ લગ્ન પ્રસંગ જેવા કોઈ પણ કાર્ય કરવાના થશે, જા તને કોઈ નહીં પૂછે કે તને પહેરાવી છે કે નથી પહેરાવી, કઈ નથી પૂછ્યું. ઈ કુંવરજી બાપાને ખબર હતી, આ કનુ બાપાને ખબર હતી, એટલે ધક્કા ખાતા હતા. ગાંડા નહોતા થઈ ગયા, ગાંડા નહોતા થઈ ગયા એટલે ધક્કા ખાતા હતા. આવી મહાનતા છે, આવી મહાનતા છે. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે ને તો જ ઉગારજો, ચાહે તો તમારે મારજો. અને ઇતિહાસ એમ કહે છે કે અમુક અમુકને મારીને ઉગાર્યા છે. રાવણને મારીને નિર્વાણ આપ્યું છો, કંસને મારીને એને નિર્વાણ આપ્યું છે, હિરણ્ય કશિપુને મારીને એનો નિર્વાણ થયો છે. એ અધોગતિમાં નથી ગયા કાંઈ, એનો નિર્વાણ છે, એનો નિર્વાણ છે. મારીને નિર્વાણ આપે. રામ ડાંગરને મારીને વેલા બાપાએ નિર્વાણ આપ્યું છે. પુંજા ભગત કુંભાર વેલનાથ બાપાના પોતે શિષ્ય હતા. વેલનાથ બાપાએ એને ગુરુગમ આપી. પોતાની પરિસ્થિતિ બહુ ગરીબ. વેલનાથ બાપાએ કીધું કે બાપજી, તમે આવી અમૂલ્ય વસ્તુ મને આપી, પણ આના બદલામાં ગુરુ દક્ષિણામાં હું તમને કાંઈ આપી નથી શકતો. કે ભાઈ, તારો ભાવ છે ને પૂંજા, એ જ ગુરુ દક્ષિણા છે. ભલે ને આવીને મોટો ધનનો ઢગલો કરે ને હોય જગતનો મોટો ભૂપ, ગુરુને હું લેવા દેવાય નહીં યારે. તારો ભાવ છે એ દક્ષિણા છે. કે એમ નહીં, પણ છતાંય મારો વ્યવસાય માટીના વાસણ બનાવવાનો છે. આપના ચરણમાં આજથી હું નિયમ લઉં છું કે આશ્રમમાં તમારે જેટલા માટીના વાસણ જોઈએ એટલા હું દર વર્ષે પહોંચાડી દઈશ. એ સેવા મારાથી થશે, એ સેવા મારાથી થશે. એને નિયમ લઈ લીધો. દર વર્ષે પોતે કુંભાર હોય એટલે ગધેડા નહીં તો રાખતા જ હોય, એની ઉપર જોઈ તો સામાન નાખી અને વેલનાથ બાપાના આશ્રમ સુધી જાય. રસ્તામાં ડેરવાણ ગામ આવ્યું, હાલીને જવાનો જમાનો, ગધેડા ઉપર સામાન નાખેલો. સાંજ પડી ગઈ. હવે એ વખતે દીપડાની હાવજની જંગલ એટલે બીક બહુ. હવે ગધેડા ઉપર એકાદું હોય ને એમાં એનો વ્યવસાય હોય એટલે પોતે વિચાર્યું કે રાત્રે જાવું.
એના કરતાં કોઈ ઉતારો આપે તો રાતનું રાત અહીંયા રોકાઈ જાવ. રાતની રાત રોકાઈ જવાના નિર્ણયથી એક ન્યા ગામના પાદર બીપીએલ કંપની બેઠેલી. બીપીએલમાં સમજાય? બાપના પૈસે લીલા લેર. એને પૂછ્યું, ભાઈ વીરનાથ બાપાના આશ્રમે જવું છે, રાતની રાત રોકાઈ જવું છે, કોઈ ભક્તનું ઘર હોય તો અમારા જેવા અમને મળે તો વધારે આનંદ થાય. અધૂરા હોય પૂરા થાય ને પૂરા હોય તો ભરી ભરીને પીએ. પણ એને ટીખડ કર્યું કે જો હામે ડેલો રહ્યો ને, રામ ડાંગરનો ડેલો છે ને, મહાન ભક્ત છે. ખરેખર ભક્ત નહોતો, જેસલની ડાભીએ જૂતે એવો માણસ હતો. ન્યા પૂંજા ભગત ગયા. રૂમની અંદર જોડ ઝપટ હાલે, ભૂવા ધૂણે, બકરાની લાઈન બાંધેલી ને એક પછી એક બલી ચડે. વિકરાળ ચહેરે રૂમની બહાર આવ્યો. આવો આવો. ક્યાં જાવ છો? કે વીરનાથ બાપાના આશ્રમે જાઉં છું ને રાતની રાત રોકાઈ જાઉં. જમવું છે? કે જમવું નથી. પાણીએ તમારા ઘરનું નથી પીવું. ખાલી ભજન કરતા કરતા અહીંયા હું રાતની રાત ખાલી કાઢવી. ઠીક, વાંધો નહીં એમ કરીને પોતે રામ ડાંગર રૂમમાં વયો ગયો. ભલી હું કામ ચડતી હતી? પોતાનો એક દીકરો હતો, મરણ પથારીએ પડ્યો તો એને ઉગારવાને માટે. એ કોઈ દી ઉગરે? એક તો કર્મ હોય ને એમાં તમે અધમ કર્મ કરો એ ઉગરે. અહિંસા પરમ ધર્મ. વહેલી સવારના સમયે મૃત્યુ પામ્યો. ભોવા બધાએ ફાડિયા ખખેરીને હાલ્યા ગયા. પછી પૂંજા ભગતે કીધું, કેમ રામ ડાંગર નો દીકરો જીવો? નો જીવો? કે ઠીક ભાઈ, એ તો ઈશ્વરની ઈચ્છાની વાત છે ને. તો કે પણ આટલા બધા મારી નહીં ખાય એનો હું? એનો હું? પૂંજા ભગતને કુદરતી કરંટ આવ્યો. કરવો જ બેઠો? ગરજ છે ને, નકર એ ક્યાંય નમે. ચરણમાં પડી ગયો તો કે તમે જ ભગવાન. મારામાં કાંઈ નથી, મારા ગુરુ સમર્થ છે. જે દ્રષ્ટિ કરીને તે બેઠો થયો કુંવર. આને તો ભગવાન કરતા વિશેષ એમાં ભાવ બંધાણો. પૂંજા ભગતે કીધું કે મારામાં કાંઈ નથી. આ પ્રતાપ વેલનાથ બાપાનો છે. હું ત્યાં જાઉં છું ને તું હાલ. હવે જીવનમાં પ્રમાણ મળે તો વૈરાગ જ હોય ને. વેલનાથ બાપાને ચરણે ગયા. વેલનાથ બાપાએ કૃપા કરી, ગુરુગમ બોધ કર્યો અને ઘરે આવીને બધી લપન છપ્પન મૂકીને વેલનાથ વેલનાથ નામની માળા જપવા માંડ્યો. પણ ઊંડે ઊંડે હજી અમુક સંસ્કાર રહી ગયા હોય ને. ઊંડે ઊંડે અમુક સંસ્કાર રહી ગયા. સાંજનો સંધ્યાનો સમય ને ગામમાં રોજ આવ્યો. એટલે ગામના બે વડીલો આવ્યા. તમારી બંદૂકનો ઘા ફગે નહીં, રોજ છે, હાલો ને તમે જરાક એને બે ઘા કરી જાઓ ને. એ પુણ્યનું જ કામ કહેવાય ને. એક મારશો કેટલા ખાહે, એ બધાની એવી ગણતરી હોય. આ કે નારેના, મારા ગુરુની ચોખ્ખી મનાય છે, એ કાર્ય હવે હું ન કરી શકું. ત્યાં ગામમાંથી બે ચાર વાતોડિયું બાયું પૂગી ગયું. અરે એમ હાલે, તમે હું આ હાથમાં માળા લઈને બેઠા છો, તમારી ખંભે બંદૂક શોભે ને. મૂળ પાછો કરંટ આવી ગયો. મૂળ કરંટ આવી ગયો. આને એમ કે મારે બેનું કેસ સાચું જઈશે ને. મૂળ કરંટ આવી ગયો. ખરેખર રોજ ચડતું હતું ને ઉપરા ઉપર 9 ઘા કર્યા. પણ રોજ મર્યું નહીં, કૂદકા મારતું વયું ગયું. સૂર્ય અસ્ત થઈ ગયો. આને વિચાર્યું કાલ વાત, રોજ ક્યાં વહી જવાનું. મારીને ગામના પાદર આવ્યા. ત્યાં વેલનાથ બાપાનું તેડું આવી ગયો. એક માણસ કે તમને વેલનાથ બાપા બોલાવે છે, તબિયત બરાબર નથી, બહુ ભયંકર બીમારી છે. કે હાલો. એટલે તરત એક ક્ષણનો વિલંબ કર્યા વગર સીધા વેલનાથના આશ્રમે. જોયું તો વહામાં ઘા લાગેલા, પથારી ઉપર પડેલા. એટલે રામ ડાંગરે પૂછ્યું, બાપજી આ તમને શું થયું? આવો તમારી ઉપર જુલમ કોને કર્યો? જલ્દી થયો, જલ્દી કયો, બીજી મિનિટ નો થવા દો, ધડથી મસ્તક એનું નોખું કરી દો. આ તમને થયું છે શું? એટલે વહામાંથી એક પછી એક 9 ગોળી કાઢીને હાથમાં આપી કાલે. અને ક્રોધમાં આવીને કીધું, જુલમી તો તું છો, તને મારી દે, ભાગી જા ભારાડી,
મારી નાખું, કટકા કરી દઉં, હજી મટ્યો નહીં તું અનાળી? તું જુલમી છોકી, તમે હતા કે હું નહીં, તું નહીં, હરણ તરણમાં જાણે એક આત્મા મારો, અખિલ સૃષ્ટિની અંદર હું જ છું. હે શંકરગર જી મહારાજ, આને પાણીનો ઘડો આય, પાણી ભરી આવે ને અવેડેથી, કુવેથી, પછી આને હારાના રાય રાય જેવડા કટકા કરી નાખું, મારી નાખું. બચવાનો મોકો આપ્યો, જો નીકળી જાય. પણ આને ખબર હતી કે આ મારશે ને તોય તારશે. પાણીનો ઘડો કીધું તું એ પ્રમાણે ભરીને પાછો વેલનાથના ચરણમાં, હવે તમારે જે કરવું હોય નહીં કરો. જાણે વેલનાથ બાપાને ભયંકર ક્રોધ આવ્યો છે, અને જેમ સિંહ બકરાને ઉપાડીને જમીન પર પછાડે એમ છાતી ઉપર વેલનાથ બાપા ચડી ગયા, જમીન ઉપર પછાડ્યો. ચડી બેઠા ગુરુ છાતી ઉપર, ધરી ગરદન ધરારી, છાતી ઉપર ચડી ગયા. ગુરુ છે ને, કરુણાનો ભાવ ઉપજી ગયો. ઈ રામ ડાંગર ઈની સ્થિતિમાં વેલના ચરણે ભણે રામૈયો, વેલના ચરણે ભણે રામૈયો, વેલના ચરણે ભણે રામૈયો, 360 વાણીની રચના કરી. ચડી બેઠા ગુરુ છાતી ઉપર, ધરી ગરદન ધરારી, તોય રામૈયા ઉપર કૃપા કરીને મુખે વહેતી ગંગધારી. મારે તોય તારે, તારે તો તારે જ, મારે તોય તારે. એટલે બડા ભાવે ગુરુના ચરણમાં અરજ કરવી કે બસ અમારે બીજું કાંઈ નથી જોતું, તમારા ચરણમાં રાખજો, તમારા ધામમાં રાખજો. દાદા એક વાણીમાં ગાયું ને, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રોડી દિલમાં ને રેજો સંતોને ધામ. તમારાથી નજીક રાખજો. જોજો યાદ રાખજો, નજીક રાખજો એટલે દેહથી નજીક રાખવાની વાત નથી કરતા હો આપણે. દેહથી નજીકપણું ગુરુની સાથેનું જોખમ ભરેલું છે. તમે વાત માનશો? તમે આગળના ઇતિહાસમાં નજર કરવા માંડી જાઓ, જે ગુરુના પઢ શિષ્ય બન્યા છે એની નજીકનો કોઈ નહીં હોય. રામ ક્યાં અને હનુમાન ક્યાં? કૃષ્ણ ક્યાં અને વિદુર કે અર્જુન ક્યાં? એના નજીકના હતા. હીરસાગર દાદા ક્યાં, ઓગારામ ક્યાં? જે પૂર્ણ કક્ષાએ ઠીક છે, ક્યાંક અપવાદ રૂપે બન્યું છે, નથી બન્યું એમ નહીં, પણ તમે જોજો ગામમાં કે કુટુંબમાં કે પોતાના ઘરમાં બહુ ઓછા નીકળશે. રોહિદાસ બાપા અને મીરાબાઈ કેટલું અંતર! રોહિદાસ બાપાની દીકરી હતી મીરાબાઈ, દીકરી હતી. હરજીવન દાદા ને મામૈયા બાપુ ને દેવારામ બાપા છે કોઈ તરઘરીમાં? દેહથી નજીકપણું ખરેખર જોખમરૂપ છે. એનું કારણ છે દેહ દેખાય, કર્મ દેખાય, નજીક હોય તો બધું દેખાય. આ બાબતે જયંતિ બાપાએ બેર જો માર્યો કહેવાય. ભાવ કભાવ થયા વગર છૂટકો નહીં. અને દેવારામ બાપાની, જયંતિ બાપાની એ બાબતે બહુ કાળજી હતી. જ્યાં સુધી દેવારામ બાપાની હાજરીમાં દાદાશ્રી શરીરે કરીને ત્યારે તો સક્ષમ, એટલે અમારા કુટુંબમાં બધાને ઉપદેશ દાદા પાસે લેવડાવ્યો, નતર એ આપે જ ન હાલે. દેવારામ બાપાએ પૂર્ણ કક્ષાએ જ પહોંચેલી વ્યક્તિ હતી, તો પછી બધાને એ જ ઉપદેશ આપે તો ન ચાલે.
એમાં જુઓ એને આ વિવેક રાખ્યો છે. આ વિવેકને લાખ લાખ વંદન છે. બાકી કોઈ મૂકે? બાકી મૂકે? જયંતિ બાપાને એકને બાદ કરતા બધા નાના મોટા સભ્યોને દાદા પાસે લઈ ગયા, ન્યા ઉપદેશ અપાવડાયો. આ બહુ ઉત્તમ કામ કર્યું છે. આ બહુ ઉત્તમ કામ કર્યું છે. ત્યાર પછી જયંતિ બાપા જ્યાં સુધી દાદાનો દેહ હાલતો ચાલતો, દાદાનો દેહ રહ્યો, ત્યાં સુધી અમારા જે મોટા ભાંડરણા છે, જે બધા ભાઈઓ બહેનો, એકો એકને દાદા પાસેથી ઉપદેશ લેવડાવ્યો. એકો એકને. દાદાએ દેહ છોડ્યો પછી કોઈ વિકલ્પ ન રહ્યો, ત્યાર પછી અમને બધાને ઉપદેશ આપ્યો છે. ત્યાં સુધી નહીં. કોઈ વિકલ્પ ન રહ્યો, કોઈ બીજો રસ્તો ન રહ્યો, ત્યાર પછી અમને જે કુટુંબમાં અમે પાછળની જે નાની પેઢી એને ત્યાર પછી ઉપદેશ આપ્યો. બાકી દાદા હતા ત્યાં સુધી દાદા પાસે જ જવાનું. અને એમ જ હોવું જોઈએ. એમ જ હોવું જોઈએ. આ પરંપરા ઉપર તો અત્યારે બધાએ ચેકો મારી દીધો. બધા પોતપોતામાં માંડ્યા પરમોદવા, બધા પોતપોતામાં માંડ્યા પરમોદવા. જ્યાં સુધી ઉચ્ચ કક્ષાની વિભૂતિ દેહે કરીને બિરાજે છે ત્યાં સુધી એના ચરણે જવું જોઈએ. જો સાધકને ઉગરી જવું હોય તો. એટલે દેહથી નજીકપણું બહુ સારું નથી. ભૂખ લાગે પછી ભોજન મળે ને એની મજા કંઈક ઓર હોય. તલપ લાગે અને પછી નશો મળે એની મજા કંઈક ઓર હોય. નજીકમાં શું થાય? ભૂખ જ ન લાગે, તલપ જ ન થાય, એટલે પછી નશો તો થાય, પછી જમીએ તો ખરા, પણ ઓલી મજા અને આમાં બહુ જાજો ડિફરન્ટ રહી જાય. ભૂખ હોય ને તમે જમો અને પછી ટાઈમ થાય ને ભૂખ ન હોય ને જમી લ્યો, જમી તો લ્યો, પણ એ બેની મજામાં ફરક છે. દૂર હોય તો તાલાવેલી લાગે દર્શન નહીં. અને મહિમા જે અમુક રહેવો જોઈએ શિષ્યને, સાધકને, મહિમા અકબંધ જળવાઈ રહી. જેમ કે મોબાઈલમાં બેટરી ઉતરવા માંડે તો વળી પાછા જઈને જ્યાં સત્સંગ હોય ત્યાં દર્શન કરી આવીને સત્સંગ સાંભળી આવે તો વળી પાછું ચાર્જિંગ થઈ જાય. વળી પાછું હાલે થોડાક દી, વળી 2 મહિને 3 મહિને 4 મહિને એમ થાય કે હવે ચાર્જિંગ ઉતરી ગયું છે. વળી પાછું જ્યાં સત્સંગ હોય ત્યાં સત્સંગ સાંભળી આવીને દર્શન કરી આવે તો વળી પાછું ચાર્જિંગ થઈ જાય. પણ વૈજ્ઞાનિકો એમ કહે છે ચાર્જિંગ હોય ને ચાર્જિંગ થયા કરે એટલે એ બેટરી વહેલી ખરાબ થાય. ડીઝલની ટાંકી ફૂલ ભરેલી હોય ને પછી તમે એમાં ભલે ડીઝલ હારું બધું હારું ભર્યા કરો તો એ દોડાઈ જાય. એમ પછી નજીકમાં શું થાય? કોઠે પડી જાય. પછી એને રજત ભસ્મ દ્યો, સુવર્ણ ભસ્મ દ્યો, હીરાની ભસ્મ દ્યો, અસર જ ન કરે. એટલે કદાચ કોઈ સાધક પોતાના મનથી એમ માનતો હોય કે આપણે તો થોડાક અભાગ્યા કહેવાય, કેટલા ગુરુથી દૂર. હવે તો ગુરુ મહારાજને પ્રાર્થના કરવી છે, કાં તમારા ગામમાં દઈજો, કાં તમારા કુટુંબમાં દઈજો, અને કાં તમારા દીકરા કે દીકરીઓ થાય જોખમનો ધંધો છે એ ન માગતા. માગવાનું જે મહેતાજીએ માંગ્યું નહીં, નજીક ને દૂર એનો કોઈ આમાં બાદ જ નથી. શું માંગ્યું? ખાલી એટલું, તમારા મુખમાં મને રાખજો અને મારા મુખમાં તમે રાખજો, આથી વિશેષ કાંઈ નહીં. નજીક ને દૂર ઈ કોઈ આમાં લાગે વળગે જ નહીં. રોહિદાસ બાપાને મીરાબાઈને બોધ કર્યા પછી લગભગ, બહુ ખબર નથી, પણ લગભગ મળવાનું જ નથી થયું, તોય હું અધૂરું રહ્યું. સુરતાથી નજીક રહેવાનું છે, સુરતાથી નજીક રહેવાનું છે. આપણે ખારવા કોઈ દી નજીક ન આવ્યા, છેલ્લે બેઠા બેઠા વાસણ વિટકા કરે તો હું એનું અધૂરું રહી ગયું. હાલો ને આપણે અહીંયા જોવો ને, કોઈ દી ક્યાંય નજીક ન હોય, કોઈ દી ક્યાંય નજીક ન હોય.
આવે દર્શન કરી વાસણ ઉટકતા હોય, હું એનું અધૂરું રહી ગયું. ના, એવું નથી. નજીક છે પણ મનથી હજારો યોજનોનું અંતર હોય અને ઘણા દૂર છે, એને જરાય અંતર જ ન હોય, એને જરાય અંતર જ ન હોય. એટલે એવું નહીં માંગવાનું, ખાલી એટલું જ તમારી સુરતામાં રાખજો. નજીકમાં બહુ માલ નથી, સુરતામાં રાખો. ઈ માંગ્યા જેવું, એમાં ના નહીં. કારણ કે આગળના બધાય સંતોએ ઈ માંગ્યું, બધાય સંતોએ ઈ માંગ્યું. પ્રખર પ્રખર મહાપુરુષો થયા, પ્રખર પ્રખર મહાપુરુષો. એનો બોધ એના દીકરાને લાગ્યો ને એવું બહુ ઓછું બન્યું હોય. તમે જોજો, જો નજીક રહેવું બહુ સારું હોય, બહુ સારું હોય તો એને પેલા લાગવો જોઈએ કે ન લાગવો જોઈએ? જો નજીક રહેવું સાધકને માટે બહુ સારું હોય, જીવનમાં ઉત્તમ હોય, તો એને લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? હવે આપણે રોહિદાસ બાપાના દીકરા કોણ હતા એને નથી ઓળખતા, પણ મીરાબાઈને ઓળખીએ. સાચું? પાકું? આ વાત છે, આ વાત છે. વાંકાનેર વાળા કરમશી બાપા એના કુટુંબીજનોને કે એના દીકરા કે દીકરીઓ જે હોય કોઈ નથી ઓળખતા, પણ એ ખબર છે ત્યાર પછી ઈર્ષા કરતા હતા. પાકું? હા, દેહથી નજીક પણ બહુ સારું રૂપ નથી, જોખમ રૂપ છે. એમાંથી કોઈક જ ઉગરે, જોખમ રૂપ છે. એટલે ભોળા ભાવે સદગુરુને એટલી જ અરજ કરીએ કે બીજું કાંઈ નહીં, તમારી સુરતા સમરણીમાં રાખજો. અમારા મુખમાં તમે રહ્યો અને તમારા મુખમાં અમને રાખજો. એટલે ધન ઘડીને ધન, ભાગ સદગુરુદેવની